મરણની મર્યાદા. ગામડાની સંસ્કૃતિમાં મરણની પણ મર્યાદા હોય છે. ગામમાં કોઈનું મૃત્યુ થાય તો આખું ગામ ભેગું થાય અને એના પરિવારને હિંમત આપે. પહેલાના જમાનામાં 12 દિવસ સુધી ગામમાં કોઈ દૂધવાળી ચા ન પીવે. ગામમાં કોઈ ટેપ, ટીવી કે રેડિયો ના વગાડતા. મોટા તો મોટા પણ નાના બાળકો પણ 12 દિવસમાં ભૂલથી દાંત કાઢે તો વડીલ વઢતા. જે ઘરે મૃત્યુ થયું હોય તે ઘરે 12 દિવસ સુધી ચૂલો ન સરખે. પાડોશીના ઘરેથી માત્ર મગની દાળ અને રોટલો આપે. જ્યાં સુધી મરેલનો સોગ ન ભંગાવે ત્યાં સુધી ગામના વડીલો માથે સફેદ પાઘડી જ પહેરે અને 12 દિવસ સુધી ગામના દરેક માણસો મૃત્યુ થયું હોય એના ઘરે સાંજે બેસવા જવાનું. આવી તો કેટલીય મર્યાદાઓ પાળતા. જો તમને યાદ હોય તો કોમેન્ટમાં લખજો. અને અત્યારે તો મળતું બાજુમાં પડ્યું હોય તો કે લાઈને થોડું ખાઈ લઉં, મોડું થઈ જશે કાઢવામાં. ખરેખર ખૂબ દુઃખ થાય આજે મરી ગયેલી માણસાઈ જોઈને.